वंदे जावणी जय निस्सी इच्छामि खमासमनो वंदे जावणी जय निस्सी इच्छकार सुहराई सुख तप शरीर निराबाध सुख संयम जात्रा निर्वहो छोजी स्वामी साक्षात छेजी इच्छामि खमासमनो वंदे जावणी जय निस्सी मथेण वंदामि इच्छा कारण संदिसौ भगवान अभूठ्योमी अभिंतर राय्यम खामेऊ इच्छम खामेमी राय्य जंकीची अर्पत्यम परपत्यम भत्ते पाणे विणिये व्यावच्चे आलावे संलावे उच्चासने समासने अंतर भाषाए उहरी भाषाए जंकिंची मध्य विनय प्रिहिणम सुहुंबा वायरंबा तुभ्ये जानह अहम न जानामि दुक्कडम वंदे जावणी जय निस्सी सुख सत्यमा भगवान हमारा साहेब नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसाहुणं एषु पंच नमकारो सर्वपापपणासनं मंगलाणं च सर्वेसिं परमं हवै मंगलम् जय जगजीव जोड़ी वेयाणो जगगुरु जगानंदो जगनाहो जगबंधो जय जगप्रिया महोबय जय सुयाण बभु तीर्थयराणम पश्चिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीर सर्वारिष्ट प्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धि निधान श्री गौतम स्वामिने नमः श्री सुधर्मा स्वामिने नमः वंदे महायसन्महाभागं महावीरं महामुनि अमर नरराय मह्यं चरमतीर्थयरम्यवसतीर्थस अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। परमात्मा महावीर भगवंते अंतिम देशना जे आपी छे ए अंतिम देशनाનું જે આગમ શાસ્ત્ર છે એનું નામ છે ઉત્તરાધ્યયન સૂત્ર। આપણે એ ઉત્તરાધ્યયન સૂત્રમાંથી જે વિષય સમજી રહ્યા છે બહુ સારાંશમાં ખૂબ સંક્ષેપમાં ટૂંકાણમાં જે ભગવંતની વાણી છે અને પરમાત્માએ જે ઉપદેશ આપ્યો છે એના અર્ધમાગધીના શ્લોકો છે અને 36 ચેપ્ટર છે 36 અધ્યયન જેને કહેવાય છે અને એક માંથી એક સારાંશ આપણે સમજી રહ્યા છીએ। ખ્યાલ હશે તમને કેટલા થયા હતા અધ્યયન? 10 થયા હતા મારા સાહેબ। ચાલો એટલું ધ્યાન છે તમને નવાઈની વાત લાગે લખી લીધું છે મારા સાહેબ। હવે 11મું અધ્યયન જેનું નામ છે બહુશ્રુત અધ્યયન છે। અહીંયા જેને આપણે બહુશ્રુત કહીએ છીએ જેમને વિશેષ કરીને જ્ઞાન કેટલું વધારે પ્રમાણમાં થયું છે વિશેષ જ્ઞાનવાળા બહુ પ્રમાણમાં શ્રુત જ્ઞાન શાસ્ત્રનું જ્ઞાન તત્વનું જ્ઞાન થયું હોય સંજોગા વિપમુખસ અનગારસ ભિક્ષુણો આયારંપા ઉકરી સામી આણુ કોપિમ સુણે હમે જે આવી હોય નિર્વિજ્જે લદ્દ થદ્દે લુદ્દે અગીન અણિકહે અભિખણમ ઓ ઉલ્લભઈ અવિણીએ અબહુસ્વે અહમ પંચેમ ઠાણીમ જેમ સિક્કાન લભઈ બંભા થંબાકુહાપમા એનમ રોગેણા આલસ એણયમ। અહીંયા જે છે વિશેષ કરીને પરમાત્મા કે છે અને સુધર્મા સ્વામી
જંબુ સ્વામીને કહી રહ્યા છે, હે જંબુ સાંભળો ભાગ્યશાળી, પરમાત્મા મહાવીર પ્રભુએ વિશેષ કરીને આ પ્રમાણે કહ્યું છે. એટલે રેફરન્સ ભગવાનનું આપી દે છે, એનાથી ઓથેન્ટિસિટી જે છે એ પુરવાર થઈ જાય છે. વિશેષ કરીને ખાસ કરીને આત્માએ ક્રોધ કસાય ના કરવો. તો ક્રોધ આદિ કસાય કરીએ છે કોઈ પણ રીતે, તો એ ક્રોધાદિ કસાયના કારણો આપણને અલગ અલગ બતાવ્યા, અને એ બધા જ કારણોમાંથી કઈ રીતે આત્માએ બચવું જોઈએ, એમાં થાય છે શું આપણને એ ખ્યાલ આવે એના માટે આત્માની અંદર જે છે જૂની કર્મની પ્રકૃતિઓ ઓલરેડી પડેલી છે. હવે આ જે જૂની કર્મની પ્રકૃતિઓ જે પ્રકારની અંદર છે, એના કારણે આપણને જે છે ફરીથી આવા જ કસાયો કરવાનું મન થશે. એટલે આ છે તે કયું છે? મોહનીય કર્મ છે. આ મોહનીય કર્મની અંદર સ્ટોકમાં પડેલી આપણી પાસે જૂની કર્મ પ્રકૃતિઓ, જૂનીનો મતલબ એ થયો ફરી કયા ભાવોમાં આપણે ઉપાર્જન કરીને સાથે લઈને આવ્યા છીએ એ પ્રમાણે હવે એનો ઉદય તો અંદરથી જાગૃત થઈ જશે. આ કર્મની પ્રકૃતિઓ તરીકે છે. આ મિથ્યાત્વની કર્મ પ્રકૃતિ છે, એટલે એમાંથી કર્મ જાગશે. આ મિથ્યાત્વની છે એટલે એમાંથી આપણે મિથ્યા વિચારો શરૂ થાય છે. આત્મા નથી, ભગવાન નથી, મોક્ષ નથી, કર્મ નથી, ધર્મ નથી, તત્વ નથી, એ બધું બોલવા વાળો આ છે. કોઈ માણસ બોલતો હોય તો આપણે સમજીને એની કર્મ પ્રકૃતિનો ખ્યાલ આવી જાય કે એની આ કર્મ પ્રકૃતિ અત્યારે ઉદયમાં છે, એના કારણે એની મેન્ટાલિટી એવી થઈ જાય છે. એટલે એ ચોખ્ખી ના જ પાડે છે, આઈ એમ નોટ બિલીવિંગ ધેટ ધેર ઇઝ એ સોલ, આઈ એમ નોટ બિલીવિંગ ધેટ ધેર ઇઝ એ ગોડ, નથિંગ, ફોરગેટ અબાઉટ ઇટ, જસ્ટ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીઓ મજા કરો. બસ એની માનસિકતા આ પ્રકારની થઈ જાય છે. એના પછી આ જે છે જેને આપણે કહીએ ક્ષમતા રાખવી જોઈએ પણ નથી રહેતી, એટલે આ કર્મની પ્રકૃતિ સહન ન કરવા માટે ક્રોધની બની ગઈ, આ માનની બની ગઈ, આ માયાની બની ગઈ, આ લોભની બની ગઈ, આ રાગની બની ગઈ, આ દ્વેષની બની ગઈ. એમ કરતા જે છે આ બધી કર્મ પ્રકૃતિઓ, હવે અહીંયા જો શું થવાનું છે, આ બધાનો ઉદય અંદરથી થવાનો છે. હવે જેનો ઉદય થાય એટલે એના માટે એની પાસે એક સાધન છે મન. હવે અહીંથી આ ઉદયમાં આવેલું એ અહીંયા બહાર આવે એટલે વિચારમાં પરિણમે છે. હવે એ વિચાર રૂપે આવે ત્યારે આપણને કોઈને જોતાની સાથે ક્રોધ આવે, કોઈને જોતાની સાથે માન અભિમાન જાગ્યું, કોઈને જોતાની સાથે માયા કપટ થઈ, વસ્તુ વ્યક્તિ જોઈને તરત અંદર લોભ જાગે છે. એટલે આ બધું અંદર થવાનું છે. હવે એ થાય છે ત્યારે ઉદયમાં આવશે, ત્યારે આ બાજુ ઉદયમાં આવશે ત્યારે વિચારોમાં જશે, અને એ વિચારો જે આવી ગયા એમાંથી ફરી આ બાજુ આવશે ત્યારે આ વચન યોગમાં આવીને ભાષા બોલવામાં આપણને થશે. તો હવે શું થશે કે જેવી ભાષા બોલવાનું થાય એટલે તરત ફરી કર્મ આવીને આત્માના પ્રદેશ ઉપર ચોંટી જાય. એટલે પાસ્ટ લાઈફનું તો સાથે લઈને આવ્યા, આ ન્યૂ અહીંની નવી લાઈફનું નવું પાછું એડ કરવાનું. એટલે આ પાછું એડ થાય ને આપની હાથે ચાલ્યા કરે એટલે ફરી નેક્સ્ટ લાઈફમાં, ફરી એના પછીની નેક્સ્ટ લાઈફમાં, એમ આપની સાથે સાથે ચાલ્યા કરે. હવે આત્મા તો કેટલો કાલથી છે? અનંતા કાલથી છે. આત્મા તો અનંતા ભવથી જે છે આ સંસારના વ્યવહારમાં છે. એટલે એક જન્મની આ કર્મ પ્રકૃતિઓ આપની સાથે ચાલતા 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 ભવિષ્યના અનેક જન્મો સુધી, અસંખ્ય જન્મો સુધી સાથે આવે.
હવે એનું કારણ શું છે કે આપણી પાસે અહીંયા આયુષ્ય કર્મ જે છે, આયુષ્ય કર્મ આપણી પાસે 100 જ વર્ષનું છે, પણ એની સામે આ કર્મ 10 કરોડ વર્ષનું છે, કોઈનું આ કર્મ 100 કરોડ વર્ષનું છે, કોઈનું આ કર્મ 10 લાખ વર્ષનું છે. હવે આ બધા કર્મો પ્રકૃતિઓ સાથે છે, એ કાલાંતરે ફરી ઉદયમાં આવશે. એટલે હવે તમે વિચાર કરો, 100 વર્ષનું આયુષ્ય પણ કરો તો તમે 10 કરોડ વર્ષના કેટલા ભવ કરશો? ત્યાં સુધી આ તમારી હાથે ને હાથે ગોઠવાયેલું ચાલશે. હવે આ બધું ભેગું થાય છે. હવે એમાંથી આટલું આ ભેગું થયું એને આપણો સ્વભાવ બનાવ્યો. હવે આ સ્વભાવ આપણું સાથે આવે છે, એટલે આ જ વસ્તુઓ આપણી લાઈફમાં ફરી બીજી જગ્યાએ બીજા જન્મમાં ગયા ત્યાં રિપીટ થશે, ત્રીજા જન્મમાં જાઓ ફરી રિપીટ થશે. એક પોસિબલ સંભવ લો કે કદાચ બાય ચાન્સ આમાંથી કોઈ જે છે મહાવિદ્યમાં જઈને જન્મે. હવે મહાવિદ્યમાં ફેસિલિટી શું મળી? સિમંદર સ્વામી ભગવાન મળ્યા, ગણધરો મળ્યા, કેવલ જ્ઞાની ભગવાનો મળ્યા. એ બધી વાત સાચી, પણ તમે ગયા તો અહીંથી ને, તમારું નેચર તમે અહીંથી બનાવીને સાથે લઈને ગયા. હવે આ નેચર તમારું ત્યાં સાથે આવશે. સિમંદર સ્વામી તો દેશના આપશે, ભગવાન તો ઉપદેશ આપશે, પણ આ બધા જીવો બિચારા કરશે શું? એટલે એ જીવ જઈને એના જ સ્વભાવ પ્રમાણે ત્યાંય વર્તશે. એટલે મહાવિદ્યમાં પણ એકબીજાના ઝઘડા નહીં થાય એવી કોઈ ગેરંટી છે? કોઈ મેરેજ કરે અને મેરેજ કરીને 2, 5, 10 વર્ષે એમના ડાયવોર્સ નહીં થાય એવી કોઈ ગેરંટી મહાવિદ્યમાં છે ખરી? તો કે કઈ નહીં. નેચર તો એનું જ છે ને. ત્યાં મહાવિદ્યનું ક્ષેત્ર બહુ સારું છે, એના પ્લસ પોઈન્ટની ફેસિલિટી ઘણી સારી કે ભગવાન મળે છે, તીર્થંકર છે, ગણધરો છે, કેવલીઓ છે, સાધુ સાધ્વીઓ છે, પણ એ બધા પોતાનું નેચર જે અહીંથી લઈને ગયા છે એનું શું થાય? એટલે એ ફરીથી આપણે પાછું એ જ કસાયો, એ જ સ્વભાવ, એ જ નેચર, એ જ પ્રવૃત્તિ, અને એ કરતા કરતા ફરી એની સાથે નવા કર્મ બાંધવાના. અહીંયા જો જ્યારે આપણે એની સાથે આ વિચાર આવે તો આની સાથે ફરી પાછું આ વિચાર આની સાથે જોડાય. એટલે આ કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ ફરી આત્માની સાથે આવે. એ આ કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ આવતા આવતા તમને હવે આ કર્મ જે છે, આ મિથ્યાત્વ છે, એ પણ પાછું ત્યાં આવે. એટલે મિથ્યાત્વના કારણે જીવ હવે મહાવિદ્યમાં જાય ખરો, પુણ્ય યોગથી લઈ જશે. હવે ત્યાં જન્મે તો એ તો ચોખ્ખું કહેવાનું છે, હું નથી માનતો, હું ભગવાનનું કામ કઈ નથી માનતો, અરે મોક્ષ વોક્ષ કઈ છે નહીં, ના હું નથી માનતો. એટલે ત્યાં જવા છતાં, ત્યાં રહેવા છતાં મેન્ટાલિટી એની આની આ બની. એટલે હવે મહાવિદ્ય એના માટે તો કઈ પ્લસ પોઈન્ટ થયું નહીં. મહાવિદ્ય ક્ષેત્ર સારું, પણ પોતાનું પર્સનલ એને શું થયું? પર્સનલી એને તો એનું બગાડ્યું. હવે એ મહાવિદ્યમાં જઈને રહ્યો છતાં કે હું નથી માનતો, તો એ તો ભગવાન પાસે જવાનો પણ નથી, એ પરમાત્માની દેશના સાંભળવાનો પણ નથી. એ ફરી આ જ સંસારના કર્મ બાંધીને પાછો આવશે. આવી પરિસ્થિતિઓ થતી રહે છે. એટલે બેટર કે હવે આપણે શું કરવાનું છે? અહીંની આજની લાઈફમાં હવે પહેલા આ કર્મ ઉપર કંટ્રોલ કરી લઈએ. મને અંદર વિચાર આવે તો હું જાણું છું ને, મારા વિચારોની મને ખબર પડે છે. મારી ભાષા કદાચ સાંભળવાથી બીજાને ખબર પડશે, પણ મારા વિચાર તો નથી અટક્યા ને. એનાથી હવે મારે ફરી બીજી વાર આ વિચાર ન આવે તો હું ચાલો પહેલા સ્ટડી કરી લઉં કે ભગવાનનું સ્વરૂપ શું છે, ભગવાન કેવા સ્વરૂપમાં છે, આજે ભગવાન છે તો કયા સ્વરૂપે હું એમને સમજુ. ટ્રાય ટુ યોર બેસ્ટ ટુ લર્ન અબાઉટ ધેટ. એનું નોલેજ તો મેળવી, એની સ્ટડી તો કરી લઈએ એક વખત, અને એનું પ્રોપર નોલેજ મળી જાય ને એની સ્ટડી આપણાથી થઈ જાય તો કાલે આપણા મેન્ટાલિટીમાં ચેન્જીસ આવે. એટલે ટ્રાય ટુ યોર બેસ્ટ કે આપણે આ ભાવમાં મિથ્યાત્વ તો કાઢવું જ છે, આ ભાવમાં ક્રોધ તો આપણું ઘટાડવું જ છે, આ ભાવમાં હવે મનુષ્ય ભાવ મળ્યો છે ના ચાન્સીસ છે. પછી ક્યાં મળશે?
એટલે અહીંયા આપણને શું કીધું, બહુ શ્રુત, જેને ઘણું જ્ઞાન છે એવા જ્ઞાનીઓનું સત્સંગ કરીને એમની પાસેથી તત્વ શીખી લઈએ, સમજી લઈએ, મેળવી લઈએ. એ આપણે કરવાનું છે. આપણું માન અહંકાર આપણે ઘટાડવું છે. આપણી માયા કપટની વૃત્તિ આપણે ઘટાડવી રહી. આપણો લોભ કસાય આપણે અંદરથી ઘટાડવું રહ્યું. આપણે અંદરથી સમતા શાંતિ વધારવી રહી. આપણા બીજા જે કર્મ પ્રકૃતિઓ છે એ બધી આત્માના ઉપર ચોંટેલી છે. હવે આ કર્મ પ્રકૃતિઓ જે ચોંટેલી છે એ જ ઉદયમાં આવીને ફરી એવું બિહેવિયર કરાવે છે. ખ્યાલ આવ્યો? આ બધું જ એવું ફરી બિહેવિયર કરાવશે. તો હવે આપણે એમાંથી કઈ ઓછી કરવી અને કઈ રીતે કરી શકશો? If you will get the proper knowledge, if you will try to best to get the proper knowledge, એ તમારા પ્રેક્ટિકલ લાઈફમાં નોલેજ ઉતરે તો આજે પોસિબિલિટી છે. આજે પણ આપણે આપણા કર્મ કસાયની પ્રવૃત્તિઓ ઘટાડી શકીએ છીએ. કદાચ માની લો કે મારે થોડું સહન કરવું પડે, કદાચ માની લો કે મારે થોડું નમતું જોખવું પડે. ઇટ મે પોસિબલ, સમજ્યા કે નહીં? તો આપણું ક્યાં બગડી જાય છે? નહીતર પછી આજનો જન્મ આપણો બગડ્યો, આપનો ભાવ બગડ્યો, પણ હવે એના વિચારે આગળના ભવિષ્યના કેટલા ભાવ બગડશે એ કોને ખબર છે? કારણ કે આ બધી કર્મ પ્રકૃતિઓ બહુ ઘણી લાંબી મોટી છે. તમને તમારી ભાષામાં સમજાય એટલે હું 10 કરોડ વર્ષ બોલું કે 100 કરોડ વર્ષ બોલું. મહાવીર સ્વામીની લેંગ્વેજમાં તો આ 70 કોડાકોડી સાગરો પામ, 40 કોડાકોડી સાગરો પામ, 30 કોડાકોડી સાગરો પામ. જ્યાં આપણું માઇન્ડ કામ નથી કરતું એ ફિગર કાઢવા, કેલ્ક્યુલેશન કરવા માટે કેલ્ક્યુલેટર કામ નથી કરતું. કોમ્પ્યુટરમાં એટલા ફિગરોનો એટલા ડિજિટ નહીં આવી શકે, એટલા મોટા લાંબા આંકડા છે. અને આયુષ્ય દરેકનું નાનું જ હોય છે. બાકી બીજા 7 કર્મો છે. 8 કર્મમાંથી એક આયુષ્ય અને બાકીના 7 કર્મો. એટલે બીજા બધા કર્મો બધા જ લાંબી ટાઈમ લિમિટના છે. સૌથી નાનામાં નાનો, ઓછામાં ઓછો કોઈ હોય તો ફક્ત આયુષ્ય કર્મ જ છે. હવે એ આયુષ્ય કર્મ મનુષ્ય જન્મનું મળ્યું છે. એટલે આયુષ્યની સાથે ગતિ નામ કર્મ અહીંયા છે. એટલે આ કર્મ અહીંયાથી આપણને ગતિ નક્કી કરી આપે છે. એ ગતિ પ્રમાણે ત્યાં જઈને આયુષ્ય નક્કી થાય. એટલે આ બેની સાથેનું કેલ્ક્યુલેશન ગણિત થાય ત્યારે એ ગતિમાં જઈને એવું આયુષ્ય મળે. તો હવે આ ભાવમાં ચાન્સીસ આપણને શું? મનુષ્ય ગતિમાં આવી ગયા. બાય ચાન્સ આપણને પુણ્ય યોગથી જન્મજાત જૈન ધર્મ મળી ગયો. મા બાપો આપણા જૈન કે જેમને જન્મથી સંસ્કાર આપી દીધા. આપણા માટે કંઈક સમજણ પડે, આચાર વિચાર ગોઠવાઈ ગયો. ઠીક છે, હવે બિઝનેસ પર્પઝ આવ્યું કે કદાચ જોબના પ્રશ્નો આવ્યા કે તમે દુનિયાના કોઈ કયા ખૂણે, કોઈ ક્યાં જઈને વસ્યા, કોઈ ક્યાં જઈને રહ્યા. तो जमीन से और धरती से तो हमको कोई फर्क नहीं पड़ता है. आप किस क्षेत्र में हो, कोई कहाँ किस फील्ड में है, उससे तो कोई फर्क नहीं पड़ता है. आप पालीताना में जाओ तो वहां मंदिर में भी कर्म बांध सकते हैं हम, और जंगल में जाकर मेडिटेशन करके कर्म क्षय भी कर सकते हैं हम. It depends on our own mentality, what we are doing or what we are thinking about that. હવે આ બધું જે આપણી સાથે કસાયો ગોઠવાયા એમાંથી આપણે કઈ રીતે ચેન્જ કરી રહ્યા છીએ? જસ્ટ થિંક ઓવર ઇટ કે મારી લાઈફ આજે મને 50 થયા, 60 થયા, વોટ એવર ઇટ મે બી. એજ ફિગર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ હવે એની સાથે જેટલા વર્ષો વીત્યા હવે મેં ચેન્જીસ કેટલું કર્યું છે? महावीर स्वामी ये नहीं कह रहे कि आपने धर्म कितना किया. महावीर स्वामी ये कह रहे कि आपने पाप कितना घटाया. ये 18 पाप है. 18 पाप में से आपने कौन सा कितना कम किया है, कौन सा कितना घटाया है, वो आपका प्लस पॉइंट है. તમે શું ગણાવશો? મેં આટલો ટાઈમ પૂજા કરી, મેં આટલી સામાયિક કરી, મેં આટલી માલા ગણી, મેં આટલા આંબેલ કર્યા, મેં આટલા એકાસના વ્યાસના કર્યા. તમારી પાસે જે પ્લસ પોઈન્ટમાં ગણાવવાનું છે એ તમે ગણાવશો, પરંતુ તમે એમાંથી ઘટાડ્યું કેટલું, ઓછું શું કર્યું છે એ પહેલા આપણું નક્કી કરવાનું છે. એટલે મહાવીર સ્વામી કે ધર્મ કરના जितनी बड़ी बात नहीं है,
उससे 10 गुनी बड़ी बात है पाप कर्म का प्रमाण घटाना। आपने कितनी पाप प्रवृत्ति घटाई वो आपका इंपॉर्टेंट पॉइंट है, तो उसके ऊपर ध्यान देकर केंद्र में रखो, उससे फायदा हो रहा है। अब એમાંથી જે છે આપણને કહ્યું કે અહ 14 હિમ ઠાણે હિમ વર્તમાનો સંજય અવિણીએ ઉચ્ચૈસો નિર્વાણમ ચ ન ગચ્છઈ। એવા ઘણા સ્થાનો છે કે જેની અંદર જીવ પ્રવર્તતો હોવા છતાંય અવિનયની માન અભિહંકારની પ્રવૃત્તિ કરે છે, એ જીવ નિર્વાણને પામતો નથી। આ શબ્દ અહીંયા જે વાપર્યા છે, અભિખણમ કોહી ભવઈ પ્રબંધમ ચ પકુભઈ મિત્તિ જમાનો વમય સુહમ લદ્દો ન મજ્જઈ। જે જીવ અહીંયા રહ્યો છતો ક્રોધાદી કસાયની પ્રવૃત્તિ કરતો રહે, એ આત્મા પોતાના નિર્વાણને હજી પાછો ઠેલતો રહે છે, મોક્ષને હજી દૂર અંતર કરીને વધારતો રહે છે। હવે એમાંથી અહ 15 હિમ ઠાણે હિમ સુવીણી એતિ ઉચ્ચઈ તી નિયાવિત્તિ અચવલે અમા ઇમ અકુહલે અકુહલે। હવે જે સુવિદિત મુનિના 15 સ્થાનો કહેવાય છે, એની અંદર આ બધા હેતુ ગુરુજન પ્રત્યે નમ્રતાની વૃત્તિ વાલો હોય, મનોહર આહાર આદિ વગેરે મળવા છતાં ગુરુજનને નહીં ઠગનારો, કૌતુક વગેરે જોવાની તત્પરતા વગેરેને કોઈ પણ તિરસ્કાર આદિ ન કરતો, એવા પ્રકારના જીવો એ જ કોઈ પોતાના આત્માનું કલ્યાણ સાધી શકે છે, નહીતર મુશ્કેલ છે। જહાં સે તિખ દાડે ઉદગ્યે દુપહંસ એ સી હે મી આણ પવરે એવમ ભવઈ બહુ સુએ। હવે આત્મા બહુશ્રુત બહુ જ્ઞાની કઈ રીતે થાય, કોણ થઈ શકે? એટલું જ્ઞાન જે છે મેળવીને પોતાના આત્માને જ્ઞાન યોગની અંદર સ્થિર કોણ કરી શકે એમ છે? એટલે એમાં જહાં સે ઉદુભઈ છંદે નક્ષત પરિવારી પડી પુણ્ય પુण्यमासी एवं भवई बहु सुए। जे पूर्णिमा का चंद्र नक्षत्र आदि से परित होकर के नक्षत्रों के प्रति सकल कलाओं से खेले हो, एम इसी तरह से बहुश्रुत मुनि भी नक्षत्र समान साधुओं से पति और साधुओं से परिवरेला हुआ, और वही जो है पूर्ण ज्ञान आदि को विशेष प्राप्त कर सकता है। એટલે અહીંયા જે છે ફક્ત 32 ગાથા એટલે શ્લોકની અંદર આ ડિટેલ ડિસ્ક્રિપ્શન જે આપણને આપ્યું છે એની વાત અહીંયા કરી। હવે આગળ 12મું અધ્યયન જે છે હરિકેશી મુનિનું આવે છે। અહીંયા જો આ બધા કર્મોની અંદર એક કર્મનું ડિવિઝન જુદું છે। આ જે છે ગોત્ર કર્મ કહેવાય। હવે ગોત્ર કર્મ દરેકના માટે કુલ વંશ જાતિ ગોત્ર વગેરેની વ્યવસ્થા આ કર્મ કરે છે। હવે આ કર્મની અંદર શું થાય, બે ડિવિઝન થઈ જાય છે। આ બે ડિવિઝન થવાથી આ બાજુનું એક જે છે ઉચ્ચ ગોત્ર, આ બાજુનું એક જે છે નીચ ગોત્ર આવે છે। હવે અહીંયાથી જો જે જીવો વિનય આદિ ગુણની પ્રવૃત્તિ સારી કરે તો એમને ઉચ્ચ ગોત્ર અવશ્ય મળે, ખ્યાલ હે કે નહીં? એટલે ભવિષ્ય ઇન ફ્યુચર હી કેન ટેક ધ લાઈફ બર્થ ઇન ધ અપર લેવલ ઓફ ફેમિલી, ખ્યાલ હે કે નહીં? એને બહુ સારી મળે। અહીંયા જે છે જે જીવો હવે આ બાજુથી લેંગ્વેજ જેની ખરાબ હોય, those who are using the abusing language, those who are using the insulting language, rough language, એ જીવોને પછી નીચ ગોત્ર કર્મ બંધાય અને એમાં એ કુલોમાં જઈને જન્મ લેવું પડે। એ જન્મ લે એટલે હવે એ ટાઈપની લાઈફ એને જીવવી પડે, ખ્યાલ આવે? આજે પણ આપણે બધા સંસારમાં છીએ। Nowadays, today you see, in the whole universe, in the whole world, there are the 750 crores of population of human being. હવે એમાંથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો તમે વિચાર કરશો હાર્ડલી 20 to 30% people હશે કે those who are in the upper family life, ઉચ્ચ ગોત્રમાં સારા જમતા હોય, જન્મ લેતા હોય। બાકી બધાના કેટલા 70% લોકો જે છે લોઅર લેવલની અંદર
સ્લમ એરિયાની અંદર એના આચાર વિચાર કલ્ચર સંસ્કાર આહાર વિહાર બધું થર્ડ ગ્રેડનું હોય છે, લેવલ ઊંચું ના હોય. એટલે આજે પણ જેની કલ્ચર સારી ના હોય, those who are drunkards, you see, those who are drinking the brandy, wine or whiskey, whatever it may be, હવે એ માઇન્ડ ઉપરનું કંટ્રોલ ગુમાવે એટલે એની લેંગ્વેજ રફ લેંગ્વેજ થવાની જ છે. हमको क्या तकलीफ है, हम किसी के प्रति बहुत अच्छी रिस्पेक्टिव लैंग्वेज अगर यूज करें तो हमारे दो शब्द कोई कम तो नहीं होते. वी कांट रिड्यूस अवर वॉक्यूबुलरी इन द माइंड. हमारे अंदर से कोई वॉक्यूबुलरी मेरे से शब्द घटते तो नहीं है सर. then why should not to use the respective language? માણસ ક્રોધની અંદર આવિષ્ટ થાય એટલે પહેલા એની લેંગ્વેજ બગડે છે, પહેલા એના વિચારો બગડે છે. વિચારો મનમાંથી બગડે એટલે એની લેંગ્વેજ થર્ડ ક્લાસની થઈ જાય. એટલે હવે એના મનમાં એની પાસે સ્ટોકમાં સારા શબ્દો હોવા છતાં he will use the abusing language. એટલે એ કોઈના ઉપર જે છે આવી ભાષા વાપરશે તો કોઈને ગમતું નથી. ખ્યાલ આવ્યો? સંસારની અંદર કોઈને પણ નથી ગમતું કે ભાઈ દરેક જણ અપેક્ષા રાખે છે કે મને પણ બીજા લોકો સારું રિસ્પેક્ટ આપે. પણ તો એને કહો ભાઈ તમને ગમે છે કે બીજા તમને રિસ્પેક્ટ આપે, તો તમે બીજાને રિસ્પેક્ટ કેમ નથી આપતા? પણ હવે મેન્ટાલિટી ઊંધી થઈ ગઈ. બીજા મને રિસ્પેક્ટ આવે મને ગમે, પણ મારે બીજાને રિસ્પેક્ટ ના આપવું એનું શું કારણ છે? આવી લેંગ્વેજ આવો તો એક પક્ષી તો રખાય નહીં. ઓલવેઝ ફ્રોમ ધ બોથ ધ સાइड. तो महावीर ने कर्म शास्त्र का विषय समझाया है. एज यू सो सो शैल यू रीप. જેવું કર વાવશો તેવું જ લણવાના છો. તો જે તમે તમારું બિહેવિયર બીજાના પ્રત્યે કરશો, પોસિબલ છે કે બીજી પબ્લિક પણ તમારા પ્રત્યે એવું જ બિહેવિયર કરે, તો આપણું કેટલું બગડતું જશે. એમાંથી આવી કોઈ લેંગ્વેજમાંથી કે આવી રીતે કોઈ જીવ અહીંયા આવીને નીચ ગોત્રમાં જન્મે છે. હવે એ નીચ ગોત્રમાં જન્મે છે પણ પૂર્વની કલ્ચર સંસ્કારના કારણે એના ભાવ જાગ્યા અને એમ થયું કે હું દીક્ષા લઉં. તો એ જે છે જેને હરિકેશી નામ છે એનું, અને એ દીક્ષા લે છે અને આવીને સાધુ બને છે ખરો. ખ્યાલ આવ્યો? પણ એની પૂર્વ કલ્ચરના હિસાબે એને જે રીતે થયું હતું કે ભાઈ આજે એને થયું કે હું હલકા કુલમાં જઈને કેમ જન્મ્યો છું. એટલે જ્ઞાનીઓ તરફથી જાણવા મળતા સમજવા મળતા એને પોતાની રીતે ખ્યાલ આવ્યો કે મેં આવું જે છે નીચ ગોત્ર કર્મ બાંધ્યું છે જેના કારણે હું હલકા કુલમાં જન્મ્યો. તો હવે એને શું કરવું? ઉચ્ચ ગોત્રમાં જન્મ લેવા માટે એનો આહાર ઉચ્ચ જોઈએ, એના વિચાર ઉચ્ચ જોઈએ. આહારની ઉચ્ચતા કોની હોય? આપણે જે તેના હાથનું બનેલું ખવાય નહીં, જેનું તેનું બનાવેલું ખવાય નહીં. કોણ બનાવનાર છે, કોણે બનાવ્યું છે, ક્યાં બનાવ્યું છે? The ladies, those who are in the periods and still they are making the food items, and if you are purchasing it and you are eating it, there are the possibilities of that. તો હવે આપણે એમાંથી ક્યાંક બચવું તો પડે કે નહીં? આજે આપણે કોઈ નિયમો રાખ્યા નથી. આજથી 50 વર્ષ પહેલા નિયમ હતું કે રસ્તા ઉપર ગમે ત્યાં ગમે તેના હાથનું બનેલું લોકો નહોતા ખાતા. આજે આપણે કોઈ વિચાર નથી કરતા. ગમે તે ખાવું છે, ગમે ત્યારે ખાવું છે, ગમે ત્યાં ખાવું છે ને ગમે તેના હાથનું બનેલું ખાવું છે. આપણે એના માટે કંઈ કરતા કંઈ વિચાર કરવાનું જ નહીં. બસ ખાવાની ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા થઈને જોયું, રસ્તા ઉપર જ્યાંથી જે મળ્યું લઈને આપણે ખાવા માંડીએ. હવે એનો કોઈ વિચાર નથી. બટ યુ સી that its atoms are also affecting to the other persons. ખ્યાલ આવ્યો? આપણે જે રીતનું બનાવ્યું હોય, જેને જે રીતનું બનાવ્યું હોય, તો એના એટમિક ઇફેક્ટ તો મેન્ટલી પણ રહે છે, ઇમોશનલ લેવલ ઉપર પણ આવીને આપણને અસર તો કરે જ. અને એ ઇમોશનલ લેવલ ઉપર આવીને કરે એટલે આપણા ઇમોશનની અંદર પણ ધક્કો તો લાગે જ. અને એ ધક્કો લાગે છે એટલે આપણા વિચારોમાં નુકસાન તો આવવાનું છે. હવે એ નુકસાન આવતા કેટલું મોટું નુકસાન થશે એની કલ્પના ક્યાં બીજાને આવે છે? એમ કરતા આ હરિકેશી મુનિ પણ જે છે દીક્ષા લીધી, સાધુ થયા, પરંતુ આ સંસ્કારના કારણે પોતે
नीच गोत्रना उदयती हल्का कुलमा जन्मे छे। हाँ, एक बात हमें साधु जीवन में आवे बहुत बड़ी अच्छी बात है कि यहाँ पर आपके लिए कुल वंश जाति कुछ रहता ही नहीं है, क्योंकि संसार छोड़ दिया। अब संसार छोड़ के जो संयम की साधना के मार्ग आप पर आ गए, उसने सब कुछ छोड़ दिया। तो वहां अभी इसके लिए कोई चिंता का विषय नहीं है कि भाई अब कोई मेरे लिए कुल है, वंश है, जाति है, क्या है, वो सब छोड़कर निकल गए। लेकिन अब यहाँ पर उसका जो वंश चलेगा, उसके वंश के अंदर कितने जन्मेंगे, तो ये तो निमित्त बनना तो है ये सब। ऐसे यहाँ पर ओहो अमानो अबहो अजेसिम मौसम अदत्तम च परिग्रहो ते माहना जाए विद्या विहुणा ताइम तुखे ताइम सुपावगाइम। अब जो लोग क्रोध मान माया लोभ हिंसा झूठ चोरी मैथुन परिग्रह आदि की पाप प्रवृत्ति करते हैं, वो ब्राह्मण की उच्च जाति में भी अगर उत्पन्न हुआ है तो विद्या विहीन छे, और जो ब्राह्मण रूप क्षेत्र में उत्पन्न होकर के भी पाप प्रवृत्ति आदि करता है। तो यहाँ किसी जाति से तो कोई महत्व नहीं है। कोई किसी भी जाति में रह करके कैसा भी कार्य, तो कोई पाप भी प्रवृत्ति करता है, कोई पुण्य की प्रवृत्ति भी करता है। तो आप अपने जाति को दोष मत दीजिए, आप जो करते हो अपने हिसाब से देखिए, आपको ख्याल आएगा। तो ये स्थिति जीवों की बननी है। अब तो बे थ भो भरा बारहरा गिरानम अठम न जाना जबे उच्चा बचा इम मुनि नो चरंते ताइम तुके ताइम सुपे सलाइम। ये वेद आदि के अभ्यास आदि करने से वास्तविक अर्थ के जानते नहीं है, लेकिन अब मात्र वेद आदि के अंदर भार के रूप में धारण करके, और ऐसे मुनि लोग जो है अपने आत्मरक्षण के लिए कुछ भी नहीं कर रहे, तो इसका मतलब नहीं होता है ना फिर। तो महाजसो एस महानुभागो घोर घोर परकमो मा ए अम्हिल ए अहिलिल निजम मा सव्वे तो ते एण भेणि दद्निड्डजांग। अब मुनि महात्मा के साधु जीवन में आए तो न तो उनको कभी किसी को श्राप देना है, न कहीं अपनी लब्धि आदि को प्रकट करके किसी को डराना है, न वो अपनी तरफ से क्रोध आदि कसाय करके किसी को दुखी करे। साधु धर्म के अंदर आए, समता आदि के साधक बने हैं, तो साधु हम किसको कहेंगे? जो अपनी आत्मा का मोक्ष साधने का पुरुषार्थ करता है वो। अब आप अपनी आत्मा का कल्याण साधने के लिए करने के लिए क्या कर रहे हो, तो ये यहाँ पर कदम कदम पर उसको देखना है। एम सिनानम कुशले ही विद्दु महासिनानम यसिनम पसत्तम जहिं सिनाया विमला विशुद्धा महर्षि उत्तम ठाणम पत्ते पेमी। अब ऐसे में जो है ये पूर्वोक्त स्थान आदि तत्वज्ञों से जाने हुए कहे और महास्नान सकल मलापहारी हुई और महर्षियों की प्रशंसा के प्राप्त तथा स्थान आदि से विमल विशुद्ध बने हुए महर्षि मुक्ति रूप उत्तम स्थान को प्राप्त होते हैं। ये जो जीवात्मा जिस तरह से करे, अब वो भले ही हल्के कुल में उत्पन्न हो भी जाए, लेकिन उसकी करनी उच्च कक्षा की हो, तो वो आज भी हल्के कुल में जन्म लेकर भी अपना आत्म कल्याण साध सकते हैं। ये उसके लिए आज भी संभावना बनती है। अब कोई उच्च कुल में जन्म लेकर के लैंग्वेज खराब रखता है, विचारधारा खराब रखता है, तो वो अपना बिगाड़ करके अपने नेक्स्ट लाइफ भी बिगाड़ देगा। तो ये तो नहीं करना है हमको। तो ये मुख्य कक्षा क्या है ये हमको देखना है। ऐसे यहाँ पर जीव जो है अपनी अपनी तरह से जो जिस प्रकार से करते हैं वो चल रहे हैं। अब यहाँ पर 13वां अध्ययन जो है उत्तराध्ययन सूत्र आगम के अंदर, इसका नाम दिया है चित्र संभूति अध्ययन दिया है। तो दो जने के नाम है, एक चित्र और दूसरे संभूति। ये दोनों अपने तरफ से सगे भाई थे गृहस्थाश्रम के जीवन में, और पूर्व जन्म से आ रहे हैं साथ में, तो यहाँ आकर के सगे भाई बने। देखो संसार है, संसार के अंदर आप भी जानते हो अब संबंध चलने वाले, संबंध ही चलते हैं, संबंधों के साथ आपके रागद्वेष क्लेश कसाय वो भी चलेंगे। अब संबंधों के अंदर तो क्या है,
आखिर तो कोई ना कोई भाई बहन तो बनेंगे ही बनेंगे। आप आएंगे, जन्म ले तो किसी न किसी के साथ किसी न किसी को माता पिता बनाएंगे, कोई भाई बहन बनेंगे, कोई चाचा चाची बनेंगे, कोई क्या बनेंगे। आपके जन्म लेते ही संबंध जुड़ जाते हैं। अब उस संबंधों में ही आपके राग द्वेष कसाय होते हैं। और जो सर्वथा अनजान है, संबंध किसी के साथ कुछ भी नहीं है, उनके साथ तो हम झगड़ते भी नहीं है। आप रेलवे के प्लेटफॉर्म पर जाते हो, अब वहां एक साथ में 1000 लोग हैं, अब आप किसके साथ लड़ोगे, किसके साथ झगड़ोगे? अनजान व्यक्ति तो कोई आपके शब्द सुनकर सहन नहीं कर लेगा। रिलेटिव जो हैं, जो हमारे रिश्तेदार हैं, तो वो आपको समझते हैं, जानते हैं, आपके शब्दों को भी सुन लेंगे, आपके शब्दों को माफ भी कर देंगे, चलो भाई चलता है, संबंध है, चलता है। लेकिन वो आत्मा जाकर के अंदर गांठ बांध लेती है। ऐसा आपके कसाय आदि भाव जो जिस प्रकार जिसके साथ हो, तो वो अपने अंदर गांठ बांध लेते, वो गांठ आपके जन्म जन्मांतर में साथ में आती, वो दूसरे भवों में आपके साथ आती है। अब ये स्थिति यहाँ पर है। दासा दसन ने आसिमी आ कलिल जरे जगे हंसा मयंग तिराए सौभागा काशी भूमि ए जानासि संभव महानुभागम महिधियम पुण्य फलो व्ययम चित्तम पे जाना ही तहेवर आयम इद्धि जुई तस्सवे अपूर्वम। अब देखिए, चित्र मुनि भी है और संभूति मुनि, दोनों तपस्या भी अच्छी मासक श्रवण आदि की करते हैं। लेकिन चक्रवर्ती जब उनको वंदन नमन करने आए, तो चक्रवर्ती महारानी के जो है बाल का स्पर्श होने से उनको मन के अंदर काम वासना जग गई और विचार बिगड़ गए, उनके विचारों में विकार आ गए और उसके कारण भारी कर्म बांधते हैं और अपना मासक श्रवण भी हार जाते हैं और निकाचित नियाणा करके दूसरे जन्म में चक्रवर्ती बनने का सोचते हैं। परिणाम यह आया कि ब्रह्मदत्त चक्रवर्ती बनकर उनकी और अधःपतन गति बिगड़ गई, नरक में जाना पड़ा सा। तो ये गति इस तरह से बिगड़ जाए और भव हमारे बिगड़ जाए, ऐसा तो नहीं होना चाहिए। बालाभिरामे सुदुहावहे सुनतम सुहम काम गुणे सुरायम विरक्त कामान तवो गधनानम जम भिक्षुणम शील गुणे रयाणम। चित्र मुनि उनको बहुत समझाते हैं कि भाई, ये जो है काम वासना भोग विलास सुख संपत्ति साधन सामग्री कोई निश्चित नहीं है, सब निरर्थक है, सबका काल यही पूरा होने वाला है, सबको जीव यही छोड़ करके जाने वाला है। चाहे आपके पास सुख कितना भी हो, साधन सामग्री किसी के साथ नहीं आती है। जब हमारा शरीर ही हमारे साथ नहीं आता है, तो बाहर की सुख भोग की साधन सामग्री कौन साथ में आने वाली है? क्या साथ में आने वाला है? आप मृत्यु होती है तो लोग हाथ में अंगूठी होती है, दागिना होते हैं, वो भी निकाल के ले लेते हैं, कोई नहीं आता है, कुछ भी साथ नहीं जाता है। हम यहाँ पर अपने आयुष्य काल तक जीवन जीते, वहां तक लोभ रखते हैं। अब लोभ प्रलोभन हमारा ही जो है हमको दुखी करता है। तो भगवान ये कह रहे हैं कि साधन सामग्रियों में सुख नहीं है, सुख तो आत्मा में अंतर्निहित है। आप साधन सामग्रियों के पीछे अपना जन्म न बिगाड़ें, ये हमको बताया गया है। अब यहाँ पर इस समय जीवों को अगर ये समझ आ जाए और ये जीव अच्छी तरह से समझ ले, तो वो अपने भव को बताने सुधारने की कोशिश करे तो काम का है, नहीं तो उसके भव नहीं सुधरे तो भव बिगड़ने में देर नहीं लगती है। अब संसार में सबका यही, लोभ और मोह के पीछे ही तो भव बिगड़ रहे हैं, क्रोध आदि कसायों के पीछे ही उनके भव बिगड़ रहे हैं। और ऐसी स्थिति के अंदर पर पुद्गल के पदार्थों के प्रति आसक्ति लोग जगता ही है उनको। अब चित्र भाई मुनि थे, उनको उनके बहुत समझाने के बाद भी जो है इनकी बुद्धि नहीं बदली सा, ये अपनी तरफ से बुद्धि बदलने के लिए तैयार ही नहीं हुए। इनकी मानसिकता उसी प्रकार की रही। नागो जहाँ पंकजला वसन्नो दक्षुम थलम नाभि समे तीरम एवं वयम काम गुणे सुगिद्धा न भिक्षुणो मग्गमनुव्वयामो। जिस तरह से जल से भरे हुए कीचड़ में डूबा हुआ होने से स्थल के किनारे रहे हुए आने में असमर्थ हो, और उसी तरह से काम भोगों की आसक्ति के अंदर डूबा हुआ जीव जो है
वापिस उसमें से बाहर निकल करके आना बहुत मुश्किल हो जाता है। तो ये जो है उसकी बुद्धि उसी में बनी रहती है। जैतंसि भोगे चयुम असत्तो अध्यायिम कमाइम करे ही ग्रायम दम्मठियो सब पयाणु कंपी तो हो ही सिदेवो ईओ विहुब्बी। जो भोग त्याग आदि करके अशक्त हो, तो हे राजन, शिष्ट सज्जन ने उचित कार्यों करो, सम्यक दृष्टि विगिरे न आचार रूप ग्रस्त धर्म में रही सर्व प्राणियों ऊपर दया भाव वाले बनने की कोशिश करो। और ये भाव आप अंदर जगा सकते हो कि नहीं? न तुझ भोगे चैगुण बुद्धि गिद्धोसी आरंभ परिग्रहेसु मोहम कहो इत्यो विप्पलाभो गच्छामि रायम आमंति ओसी। अब भोग और अनार्य कार्यों के अंदर रहे हुए तुम्हारी बुद्धि इस समय जो बनी है पाप व्यापार के सचित अचित वस्तु स्वीकार में अत्यंत आसक्त हो और उसे समझाने के बाद भी आपके सब प्रयत्न निष्फल जा रहे हैं। तो हे राजन, तमने मैं आपको कह रहा हूं कि अब मैं इससे जाता हूं। अब वो दूर होते हैं। आखिर कोई भी आप सोचिए कहाँ तक कोई आपको समझाएगा। एक विचार करने जैसी बात है। पराये आकर समझाने से आप ज्यादा समझेंगे कि आपकी आत्मा अंदर से आपको समझाए उसमें आप ज्यादा समझेंगे? विच वन इज मोर इफेक्टिव? आप पहले ये सोचिए। तो ये जनरली है कि हमारी आत्मा अंदर से जागृत हो, वो हमको समझाए, तो हम जितने जो है जागृत होंगे, समझेंगे या प्रैक्टिकल आचरण करेंगे, उतना दूसरों के समझाने से हम नहीं समझेंगे। कई बार तो छोटे हमारे से उम्र में छोटे आकर समझा देते हैं, तब हमको इंसल्ट लगती है। अरे आ कालनो नानो छोकरू मने समझावे छे, ये हमको उस समय इंसल्ट लगती है साहब। और हम ये सोचते हैं कि नहीं नहीं नहीं, महावीर ये कह रहे हैं भाई बालादपि हितम ग्राह्यम। अरे कभी ज्ञान मिलता है तो छोटे बच्चे से भी ग्रहण कर लो ना। सही ज्ञान मिलता है वो किससे मिल रहा है? अगर छोटे से भी मिल रहा है तो उसमें हमारा नुकसान नहीं है, फायदा ही है ऐसा, क्या है कि नहीं? लेकिन ये कई बार लोग इसको छोड़ देते हैं, उपेक्षा करते हैं और अपने बड़ेपन का अहंकार बीच में लाते हैं। चित्तो विकामे ही विरक्त कामो उदत्त चरित तवो महेशी अनुत्तरम संयमम पालयिता अनुत्तरम सिद्धि गयम गयति बेमी। अब यहाँ पर चित्र मुनि महर्षि जो है वो काम भोगों की अभिलाषा से विरक्त बने हुए हैं। वो अपनी सर्ववृत्ति रूप चारित्र का पालन करके 12 प्रकार की तपस्या करके सर्वोत्तम संयम पाल के और सर्व लोकाकाश के ऊपर सिद्धि मोक्ष में जाते हैं। लेकिन दूसरे भाई साहब समृद्धि विजय अपना कल्याण नहीं कर पाते हैं। तो ये है, दो भाई होते हुए एक जीव मोक्ष में जाए और एक नरक में जाए, ये हो सकता है? एक भाई अपनी सदगति साधे और दूसरा भाई अपना भव बिगाड़े। लेकिन यहाँ पर रिलेशन है, भाई भाई का संबंध। परिणति सबकी अलग अलग है। परिणाम की धारा अगर जो जिसकी जिस प्रकार की जैसी बनी हुई है, तो उसमें से एक भाई अपना आत्म कल्याण साध सकता है तो दूसरा अपना बिगाड़ता है। पति पत्नी के संबंध में अगर आप जुड़े हैं और एक पत्नी अगर अपना आत्म कल्याण साधती है लेकिन पति अपना भव बिगाड़ता है। सब कभी उल्टा भी होता है, पति अपना भव जन्म सुधारता है तो पत्नी अपना भव बिगाड़ देती है। कभी माँ बाप में देखो तो किसके कारण किसका कल्याण होता है, ये भी देखना है आपको यहाँ पर। अब यहाँ पर भगवान ने ये सारे बात करते करते जीवों को समझाया तो है ये सब। अब यहाँ पर आप देखिए ईसु कार्य नाम का 14वां अध्ययन आ रहा है। अब भगवान उपदेश दे करके किसको किस तरह से समझा रहे हैं। तो ईसु कार्य नाम का जो है पूर्व भव के अंदर नलिनी गुल्म नाम के विमान में रहे हुए और वहां कितने देवता वहां से च्यवन करके पुराने ईशुकारी नामक समृद्ध सुरलोक के समान रमणीय नगर में और पूर्व में किए हुए बाकी रहे हुए अपने पुण्य प्रकृति रूप शुभ कर्म से उच्च कुल में जन्म धारण करते हैं। संसार के भय से उद्वेग प्राप्त करके
और वो जिनेश्वर भगवान के मार्ग पर चलने के लिए तैयार होते हैं। कुमार अवस्था में ही एक भृगु नाम के पुरोहित और उनकी पत्नी यशा नाम की विशाल कीर्ति वाला ईसु का राजा और उनकी पट्टरानी कमलावती अब इन सर्व के जिनेन्द्र के मार्ग में वो दीक्षा लेकर स्वीकार करते हैं। तो जन्म जरा मृत्यु के भय से डरे हुए मुक्ति में बुद्ध आग्रह चित्त वाले कुमार, दोनों कुमार साधु के वेश को संसार चक्र में से छूटने के लिए इस निमित्त से वैरागी बन करके ईशुकारपुर में यज्ञ वगैरह के अंदर अनुष्ठान में परायण शांति कर्म करने वाले भृगु नाम के पुरोहित से प्रिय पुत्र पूर्व भव संबंधी अपनी जात के आराध्य तब संयम आदि को याद करके विषम वासना से विरक्त बनते हैं। साम अब उसमें से पुरोहित के ये दोनों कुमार मनुष्य के अंदर दिव्य काम भोग का रस विषय वगैरह में आसक्त मोक्षाभिलाषी और उत्पन्न तत्व की रुचि वाले अपनी तरह से पिताश्री के पास आकर के अब दोनों जो है इस प्रकार के वचन प्रयोग भी करते हैं। अब प्रत्यक्ष अनुभवाती मनुष्य की स्थिति अनित्य आदि गण रोग आदि अंतराय वाले और दीर्घ आयुष्य वगैरह के देख करके हे पिताजी गृहस्थवास में शांति कहाँ से मिल सकती है, इसलिए आप हमको स्वीकृति प्रदान करो, आज्ञा दो। तो हम दोनों ही जो है जैन धर्म की दीक्षा ग्रहण कर लेते हैं, साधु बन जाते हैं। पिता नहीं चाहते थे कि दोनों बेटे दीक्षा लेकर साधु बने, तो ऐसी परिस्थिति के अंदर अब पिता आज्ञा तो नहीं दे रहे थे, तो इनको दोनों को का सामने जो है जैन साधुओं की निंदा टीका टिप्पण कर लेते थे। तो जैन साधुओं के बारे में इनका बोलना आदि देख करके समझ तो गए। अब उसमें से जो है इन दोनों भाइयों ने जाकर के जैन साधु के आचार आदि को शुद्ध भाव में देखने की कोशिश की और ये जाकर के उनके बहुत अच्छी तरह से देखते हैं, बहुत निकट से साधुओं का सत्संग करते हैं, संत समागम करते हैं और उनको देखने से इतनी सच्चाई सामने आ गई। आखिर उन्होंने पिताजी को बोला कि पिताजी आप साधुओं की निंदा मत करिए, उनका जीवन बहुत पवित्र है, ऊंची कक्षा का जीवन है। ये समझ करके इस तरह से उन्होंने अपनी तरह से पिताजी को भी समझाया। जहाँ ये अग्नि अरणी असंतो खीरे गयम तिल महातिलेसु एवमेव जाया सिरी शरीरम में सत्ता सम्मुच्छैना सैनावचिट्ठे नो इंद्रिय गिज्जो अमुक्त भावा विव अहो इनिच्छो अजत हे उनि ओ असवंधो संसार हे उन च वयंति बंधम। अब देखिए लोग जो है इंद्रिय के पांचों इंद्रियों के सुखों में आसक्त हो जाते हैं, लेकिन इनको ये ख्याल नहीं है कि पांचों इंद्रियों की आसक्ति जो है ये मेरे सुख के निमित्त बन सकेगी क्या। इंद्रियों का सुख हमारे लिए सही सुख नहीं है। इंद्रियां तो शरीर के अंग है और इंद्रियां बाहर से विषयों का सुख ला करके आत्मा तक पहुंचाने वाला साधन माध्यम है। अब इसमें से आत्मा को सोचना है तो ये निरर्थक है, ये समझ करके भी हमको इसमें से बाहर निकलना है। आत्मिक सुख बड़ा है, इंद्रियों का सुख बड़ा नहीं है। इंद्रियों के सुख के अंदर तो ऊपर से दुख ही आने वाला। अब अपनी जीभ के लिए आसक्ति बढ़ी तो खाकर कितना खाएंगे, कितना खाना है, कितने खा करके खाएंगे। इसमें से भी आप अपने लिमिट को बना करके, इसलिए भगवान ने पहले हमको तब धर्म बताया, आगे आएगी बात, तब धर्म की बात भी विशेष रूप से करेंगे। तो तब करके हम अपनी गति तो न बिगाड़े, कम से कम हमारी गति तो हम सुधार सकते हैं कि नहीं, तो ये भी हमको अच्छी तरह से समझना है। जहाँ ये भोई तनु अभु अंगमा निम्मो अणिम हे चपले इमुत्तो एमे ए आया पय हंति भोए ते हम कहम नाणु गमे समिक्को। अब ये अपनी तरह से पुरोहित जी जो पिता के रूप में थे उनको ये सारी हकीकत समझाई और पिता ने अपनी तरह से सारी हकीकत जानी। अब उसके बाद में दोनों पुत्रों को जिस तरह स्वीकृति प्रदान किए और इन दोनों ने अपनी तरह से चारित्र ग्रहण किया, क्योंकि एक बात निश्चित है कि हम अगर अच्छे हैं कि खराब है
लेकिन हमको संग कैसा मिल रहा है। कई बार संग जो है अच्छा न मिले तो हमारा जीवन बिगड़ जाता है, और कई बार अगर संग अच्छा मिल जाए तो बिगड़ा हुआ जन्म भी हमारा सुधर जाता है। इट डिपेंड्स एट व्हाट टाइप ऑफ फ्रेंड यू आर डूइंग। समझे कि नहीं? ऑलवेज ऑल द टाइम नॉट द बेस्ट फ्रेंड्स आर कमिंग। अब सेल्फिश फ्रेंड बनने वाले भी तो बहुत है ना, आखिर तो संसार ही है। सेल्फिश फ्रेंडनेस लाने वाले भी संसार में बहुत है। अब ऐसी स्थिति के अंदर हमको अपनी तरफ से ये खास सोच करके देखना है। नागो बंधनम चित्ता अपनो बस इम्भए एयम पथम महारायम ईसु आरेति में स्वयं। अब इस तरह से इन्होंने दोनों बच्चों ने दीक्षा ली और अपने आत्मा के कल्याण के मार्ग पर ये निकल पड़े हैं। चरिता विपुलम रज्जम काम भोगे अदुच्चये निर्विषया निरामेशा निस्से निस्नेहा निष्परिग्रहम्। अब ये दुख आदि को छोड़ करके काम भोगों में से विपुल राज्य ने छोड़े, विषय रहित, आसक्ति रहित, ममता रहित, मूर्छा रहित जीवन जी रहे। सम्मम धर्मम विआनिता चिच्चा काम गुणे वरे तवम पगिज्जतः खायम घोरम घोर परक्कमाम। सर्वोत्तम काम भोगों को छोड़कर श्रुत चारित्र रूप सम्यक धर्म को जानकर अनशन वगैरह का तप आदि स्वीकार करके और जिनेश्वर भगवंतों के कहे अति दुष्कर और कर्म शत्रु के जय तरफ घोर पराक्रम वाले संयम को स्वीकार करके ये दोनों बने ऐसे। एवं ते कमसो बुद्धा सभ्य धर्म परायणा जब ममच्चु अभो विज्ञा दुख संत गवेशिनो। इस प्रकार पूर्वोक्त संग सर्व छह जीव जो है वो क्रम से ज्ञानी बने, जन्म मरण के भय से कंटाले हुए, सर्वथा दुख मात्र का अंत कैसे हो ये विचारना करके प्रयत्न किया। शासने भी गए मोहानम उब्बी भावन भाविया अचिरेण कालेणम दुख संतम वा गयाम। पहले अन्य जन्मों में धर्म का अभ्यास कर भावना से रंगे हुए ये छह मित्र जीव जो थे अर्यंत परमात्मा के शासन में स्थिर बन करके अल्प काल के अंदर ऐसी उत्कृष्ट साधना की और आयुष्य पूर्ण करके मोक्ष में गए। गाया यस देवी माहणो अपुरोहियो माहणीदार गाचे व सभ्य थे परिने पुड़ेमी। राजा ईशुखान, उनकी कमलावती रानी, भृगु पुरोहित, उनकी पत्नी यशा ब्राह्मणी, उनके दोनों पुत्र, ये सभी जीव जो है संयम की साधना करके मोक्ष में गए। ये उनका जीवन जो जिस तरह से जैसा हो, अब योग संयोग अच्छा मिल जाए तो हो जाता है। ऐसी स्थिति में ये यहाँ पर 14वां अध्ययन पूर्ण हुआ है। अब हम प्राप्त करते हैं परमात्मा महावीर स्वामी का जीवन जो है। देखिए पर तिथि जो चलती है, अब यहाँ पर जो है ये 13 ये है, उसके बाद आती है 14 और ये इसके बाद आती है अमास और इसके बाद जो है ये आएगा 1। इसको नाम दिया आपने धनतेरस। लोगों के लोभ का नाम है धन जल्दी मिल जाएगा, धन कमा लेंगे, धन घर में आ जाएगा, लक्ष्मी सब हमारे घर में आ जाएगी, इसलिए लोगों ने धनतेरस नाम। अब ये भगवान के लिए 14 की पहली देशना का दिन था, तो भगवान देशना दे रहे थे, यहाँ से परमात्मा की देशना चली। अब ये पहला दिन हुआ, ये दूसरा दिन है, तो यहाँ पर भी भगवान देशना ही दे रहे हैं। और ये जो है आगे जाकर के नूतन वर्ष, तो नया जो है नूतन वर्ष ये यहाँ से शुरू होगा। अभी स्पेशली इस बार क्या हो गया है कि इस बार जो है ये 14 यहाँ पर आई, अमावस्या आधे दिन की यहाँ पर आई, तो इस बार जो हुआ है इसके अंदर ये रेगुलर प्रोसेस है, हमेशा इसी तरह आता है। अब इस बार क्या हुआ है कि आधी तिथि यहाँ पर आई, ये आधी तिथि यहाँ पर गई, ये आधी तिथि यहाँ पर आ जाती है।
तो यहाँ पर इस बार क्या किया हमने, 13 + 14 का किया, तो अमावस्या आधे दिन के बाद में ये अमावस्या आ जाती है। तो आज 14 है, तो यहाँ तक अब कल ये होगा कि यहाँ पर जो है ये अमावस्या पूरे सुबह से खाली रहेगी, तो एकम जो है वो यहाँ पर आ जाएगी आधे दिन के बाद। इसलिए इस बार हमको ऐसा करना पड़ा, 14 की दीपावली करके अमावस्या खाली गई। चला, अभी आज क्या है, ये आप देख लिया दिन, आज सैटरडे का दिन है, अब उसके बाद कल संडे का दिन है, और फिर ये मंडे का दिन आएगा। तो अब उस दिन तो नूतन वर्ष का है। अब आज हम यहाँ पर लक्ष्य केंद्रित करें कि भगवान महावीर 2 दिन की देशना देकर के निर्वाण प्राप्त करके जो मोक्ष में जा रहे हैं, तो भगवान का समय अब जो है मध्य रात्रि के समय। अब महावीर स्वामी जो है यहाँ पर जिस तरह से बैठे हुए देशना दे रहे हैं सर, अब देशना देते समय महावीर स्वामी भगवान अपनी तरफ से अभी महावीर स्वामी भगवान देशना दे रहे हैं, और देशना देते देते रात्रि का समय आता है। अब रात के टाइम में भगवान जो है करीब 2 बजे के आसपास मध्य रात्रि के समय अब वो अपना काल समझ करके देशना देना बंद करते हैं। अब लोग तो बैठे देशना सुन रहे थे, सबको ख्याल रखता है भगवान तो अभी बोलेंगे, अभी बोलेंगे, अभी बोलेंगे। शायद किसी ने सोचा भगवान थक गए होंगे, क्योंकि नॉन स्टॉप देशना चल रही थी, इसलिए किसी ने ऐसा सोच लिया। अब भगवान जब यहाँ से अपना रात्रि के समय के मध्य भाग में, अब उनको क्या करना है, अपने देह को संकुचित करना है। अब शरीर में से आत्म प्रदेशों को संकुचित करके आत्मा एकदम सॉलिड फॉर्म में आ जाती है। अब वो सॉलिड फॉर्म में आने के बाद इनको देह छोड़ना है। इसके पहले इनको 4 अघाती कर्म का क्षय करना है। पहले 4 घाती कर्मों का क्षय किया है, इसलिए अब बचे हैं 4 अघाती कर्म में नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म और आयुष्य कर्म। अब ये 4 कर्म इनके साथ बचे हैं, तो इनका भी क्षय करना है। इसके पहले यहाँ पर जब है तो वो यहाँ 13वें गुण स्थान पर रहते हैं केवली के रूप में। अब यहाँ पर आएंगे, ये 14वां गुण स्थानक है। अब 14वें गुण स्थानक के अंदर इनका समय कितना बचता है। अब यहाँ पर ये प्रवेश हुए तो 1, 2, 3, 4 और 5, अब इतना टाइम इतना बचता है 5 समय का। इतने छोटे से काल के अंदर इधर इनको नाम कर्म, गोत्र कर्म, वेदनीय कर्म क्षय करने। अब ये कर्म क्षय कर रहे हैं और लास्ट में आते यहाँ पर आयुष्य का क्षय करेंगे। अब ये आयुष्य का क्षय करते हुए जाएंगे तो यहाँ पर इनको शैलेशीकरण करना है। एकदम सॉलिड फॉर्म में आत्मा प्रदेशों को अंदर स्थिर करना है, क्योंकि शरीर छोड़ना है। मोक्ष એટલે શું? આ શરીર અહીંયા છૂટી જાય અને આત્મા જાય છે। હવે ફરીથી ત્યાં ગયા પછી બીજી વાર પાછું જન્મ લેવાનું નહીં। ત્યાં ગયા પછી બીજી વાર ફરીથી એમને શરીર બનાવવાનું નહીં। મોક્ષમાં ગયા પછી બીજી વાર ફરી એમને કોઈ કાર્મિક એટમ્સ, કર્મના પરમાણુ વગેરે કંઈ લેવાના નહીં। એ અવસ્થા એમની છે। તો હવે અહીંથી ત્યાં જવાનો ગેપ ઘણો મોટો છે અંતર, પરંતુ અહીંયા છે અને ભગવાન હવે પોતાની મેડિટેશનમાં ધ્યાન સાધનામાં જતા રહે। એટલે દેશના આપતા આપતા મૌન રહીને તરત પોતે શુક્લ ધ્યાનની ત્રીજી ધારામાં પહોંચે છે। अब वो शुक्ल ध्यान की धारा जब उनकी बनती है
तो बिल्कुल आत्म स्वरूप को देखना है, पुद्गल के संग से अपने आप को विभक्त करना है। ऐसा पुद्गल में से वो बिल्कुल अलग होने की कोशिश करेंगे। अब यहाँ से जब शरीर छोड़ते हैं तो एक आत्मा की ज्योत के रूप में ये निकलते हैं। अब ये शरीर जब छोड़ेंगे तो एक आत्मा की ज्योत के रूप में जब निकलेंगे, और जैसे यहाँ से निकल करके आत्मा अपने तरफ से शरीर छोड़ दे, ये घनीभूत इन्होंने जब कर लिया यहाँ पर, तो ये जो है अब ये आत्मा अपनी तरफ से शरीर छोड़ करके जाए, तो ऐसी कक्षा में उनको शरीर यहाँ रहेगा। अब कब से था शरीर? अनंत काल से था। बार बार शरीर तो बनाते ही आए, बार बार शरीर धारण करते आए, बार बार शरीर लेते आए, तब तो अनंत काल तक रहे शरीर में। और अब ये शरीर का संबंध ऐसा छूट जाएगा, दोबारा वापिस से शरीर को नहीं लेना। अब यहाँ से जैसे ही आत्मा ने देह छोड़ा, अब वो वहां पर जाकर के ये लास्ट बाउंड्री है। अब 14 राजलोक के अंदर सिद्ध शिला के जात पर वहां जाकर के अब ये आत्मा वहां पहुंचेगी। अब सीधे जो है उनको जाना है यहाँ। अब जिस तरह से एक स्ट्रेट लाइन में सीधे जाते हैं, तो आत्मा अब जाने के बाद शरीर तो यहाँ छूट जाएगा और सीधी आत्मा चली जाएगी। ये आज आपको मेडिटेशन करना है। तो मेडिटेशन में जैसे आप पद्मासन में बैठेंगे और परमात्मा महावीर को आप आंख बंद करके सामने देखेंगे। अब पहले तो आप क्या करेंगे? महावीर स्वामी सर्वज्ञाय नमः, ये हम पहले 1 घंटे तक जप करेंगे। और जप करते करते आपको ये सामने स्पष्ट आ रहा है कि महावीर स्वामी केवली भगवान है, केवली भगवान के रूप में वो देशना देते हैं। ये स्वरूप उनका सामने आ जाए और आप समझ लो कि हाँ, भगवान इस तरह से देशना दे रहे थे। अब ये देशना देते देते अचानक मौन हो गए। अब उसके बाद में सेकंड स्टेप में आकर के श्री महावीर स्वामी पारंगताय नमः, ये जाप हम करेंगे। अब ये जाप करने मतलब भगवान महावीर स्वामी अब अपना शरीर छोड़ करके अब ये यहाँ से मोक्ष में जा रहे हैं। पारंगताय, तो पार पहुंच रहे हैं, समझे कि नहीं? अब पार पहुंच रहे, उस कक्षा को हम यहाँ पर देखें, सामने देखें। अब आत्मा तो दिखाई तो नहीं देती है, आत्मा तो अशरीरी है, आत्मा अदृश्य है, अरूपी है, कोई दिखने वाली नहीं है, लेकिन आत्मा शरीर छोड़कर तो जाती है। तो जब तक शरीर में वहां तक आप बैठ सकते हो, जब तक शरीर में वहां तक आप आंख भी हिला सकते हो, और जैसे ही आत्मा शरीर छोड़कर चली जाएगी, फिर ये शरीर यहाँ पर लुढ़क जाएगा। अब बाद में शरीर तो रहने वाला नहीं है। तो હવે આ દ્રશ્ય નજર સામે જોવાનું, અને નજર સામે જોતા જોતા આપણને ખ્યાલ આવે કે ભગવાન कैसे देह छोड़ करके जा रहे हैं। फिर तो ये देह छोड़ने के बाद तो देवता आएंगे, इंद्रादि आएंगे, शरीर की अग्नि संस्कार आदि की क्रिया करेंगे, ले जाएंगे, जला देंगे। शरीर तो नाशवंत है, शरीर तो पुद्गल का पिंड है, अब उसको थोड़ी परमानेंट रखना है, तो यही छूट जाएगा ऐसा। अब ये आत्मा यहाँ से निकल करके जैसे ही मोक्ष की कक्षा को प्राप्त करे, समझे कि नहीं, इस कक्षा से वहां तक जो उनको जाना, ये दृश्य हमें अपनी आत्मा को आंख के सामने देखना है। इसका मेडिटेशन करके हमको बिल्कुल स्थिरता बना करके देखें। अब आपको ये ख्याल आएगा कि हाँ, एक दिन मैं भी तो यही कर सकता हूँ, मुझे भी तो यही करना है। अब मेडिटेशन का मतलब ही है कि जैसे ही आंख बंद करके आप अंदर मेडिटेशन करो, तो फिजिकल स्ट्रक्चर, ये बॉडी आपको वापस आंख के सामने दिखाई ना दे। शरीर को देखना नहीं है, शरीर को भूलना है। अब शरीर को भूल करके आप बिल्कुल अपनी तरह से स्थिर होकर के चलेंगे, तब जा करके आत्मा को ये कक्षा वहां प्राप्त होती है। ऐसी कक्षा वहां उसको मिलनी चाहिए सा। तो ये कक्षा प्राप्त करने के लिए आत्मा को वहां तक पहुंचना है। तो ये हमारा मेडिटेशन का प्रयोग है।
और आज रात को करना है। आज रात के करते समय पहले आप जप कर लेंगे, पहले जाप करके बाद में मेडिटेशन करना है। तो ये कक्षा आपको सबको समझ में आ जाएगी सब। मैं जरा एक बीच में थोड़ा सा याद दिला दूं कि हर गुरुवार को जो नवकार महामंत्र की साधना हमने सीखी है, नवकार महामंत्र के प्रयोग जो चले थे, उसकी एक पुस्तक पूरी बनकर तैयार हो चुकी है। अब वो पुस्तक जो है उसके अंदर 27 प्रयोग लिखे, लेफ्ट साइड में उसका डायग्राम चित्र पूरी तरह से दिया है और राइट साइड के A4 की साइज के बुक के अंदर पूरा डिटेल डिस्क्रिप्शन दिया है। क्योंकि हर बात सबको तो याद तो नहीं रहेगी, तो बार बार वो नया पढ़ लेंगे तो आपको याद आ जाएगा, ध्यान में आ जाएगा। अब वो पढ़ करके आप अच्छी तरह से चित्र को देखते हुए नवकार महामंत्र की साधना कैसे करनी आप कर सको। जो मैंने पहले भी सिखाया है कि बिना माला हाथ में लिए आपको जाप करना है और कोई संख्या की गिनती करनी नहीं है। बरोबर 108 होती जाती है, 107 भी नहीं होगी, 106 भी नहीं होगी, 109 भी नहीं होगी, बरोबर 108 ही होती जाएगी संख्या। तो संख्या का टेंशन नहीं रहता है, वो गिनती करने का प्रश्न नहीं रहता है। और दूसरी तरफ फालतू विचार नहीं आने से, कोई इधर उधर के विचार न आए, इस तरह से जो है ये साधना करनी है। अब ऐसी साधना करने की मेथड पूरी मैंने डेवलप की है, नए तरीके से चिंतन मनन किया है, सोचा विचारा है और उसके प्रयोग लिखे हैं। अब ये उसका सेकंड वॉल्यूम जो है ये पब्लिश हो रहा है। जिनको भी चाहिए आप मंगा लेना, या इंडिया वाले तो यहाँ मंगाएंगे और बॉम्बे सिटी वाले यहाँ मंगाएंगे तो आपको यहाँ से मिल जाएगी, और अदरवाइज आप कोरियर के अंदर आपको भेज देंगे। आपका नाम, फोन, एड्रेस भेज दीजिए, भेज देंगे सबको। A4 साइज की, बड़ी साइज की बहुत अच्छी बुक तैयार हो गई है। आप किसी को गिफ्ट दे सकोगे। दिवाली है और गिफ्ट देने में लोग अलग अलग कुछ भी लाकर गिफ्ट दे दें, तो बेटर कि ये चीज आप गिफ्ट देंगे, दूसरे भी कोई जाकर के सीखेंगे, समझेंगे, मेडिटेशन करके नवकार का जाप तो करेंगे। ये उनके लिए भी फायदा है, आपके लिए भी फायदा है। तो ये करने का तरीका है। अब इसके बाद का थर्ड वॉल्यूम भी मैंने तैयार कर लिया है। तीसरे वॉल्यूम के अंदर भी दूसरे और 27 प्रयोग अलग अलग सिखा रहा हूँ। हाँ, अब जिनको इंटरेस्ट है कि वो मैं सीखना चाहते हैं, नवकार से अपने सब पाव पणासनों करने का जिसका एम है, एक गोल बनाया है, तो वो आप कर सकेंगे साथ। और जिनको नहीं इंटरेस्ट है तो वो तो दूसरी दिशा में जाएंगे, वो अपने और किसी प्रयोग करेंगे, फिर और कोई तीसरा प्रयोग करेंगे, फिर और कोई चौथे प्रयोग करेंगे। लेकिन ये साधना के प्रयोगों को लिखा है, लिख करके कलरफुल पुस्तक बन चुकी है। आपके हिसाब से, वहाँ के हिसाब से तो 100 रुपए में कुछ भी नहीं है, लेकिन ये सबके अभ्यास में और साधना के काम की है। तो आप अपना अपना एड्रेस जो है इसके ऊपर, आप जो ग्रुप में है तो अपना एड्रेस, नाम, फोन लिखा कर भेज करके आप बुक करा लो। आपको उतनी भेजने की तैयारी कर लेंगे साथ। ये मैंने जरा बीच में ख्याल आया तो आपको याद दिला दिया है, समझेगा। अब यहाँ पर जो भगवान महावीर के निर्वाण का जो है, तो ये अब भगवान, हम महावीर स्वामी के शासन में 24वें तीर्थंकर भगवान हमारे उपकारी है। अब 25वें तीर्थंकर भगवान तो होने वाले नहीं, तो आज तो हमारे सामने तो एक ही उपकार है परमात्मा का, और आज उनके निर्वाण कल्याण का दिन है। मतलब अब उनके मोक्ष में जाने का आज का दिन है। तो ये मेडिटेशन का प्रयोग है और हम कर सकते हैं सभी मिल करके अच्छी तरह से। और करेंगे तो मेडिटेशन के अंदर, जैसे नवकार का किया आपने, तो 1 घंटे भर भी समय लगा तो सामयिक लेकर आप स्थिरता में बैठे। अब वैसे ही यहाँ पर ये भी हम कर सकते हैं, और करते हुए इस साधना को करते करते आप उस भूमिका में जाएंगे, बरोबर आपको स्मरण होगा। और ये स्मरण होगा कि हाँ, एक आत्मा मोक्ष में कैसे जाती है, एक परमात्मा बने हुए वो अरियंत में से अब सिद्ध कैसे बनते हैं। तो ये हमको भी ख्याल आएगा। और अपनी प्रार्थना करिए कि भगवान, आपकी आराधना करके, आपका मेडिटेशन करके, मैं भी मेरे कर्मों का क्षय करके मेरी आत्मा का मोक्ष करने का ही भाव बना रहा। मारू मोक्ष क्यारे थाय,
मने क्यारे मोक्ष मले, ये भाव अपने बना करके आप भी साधना करने का भाव बनाइए। आज नहीं तो कल जब भाव जगे हैं, इच्छा जगी है, तो निष्फल तो नहीं जाएंगे, निरर्थक तो नहीं जाएंगे साहब। तो ये हमको उसकी एक दृढ़ता बनानी है। धीरे धीरे ऐसी दृढ़ता बन जाए तो भाव वैसे बनते हैं। अब रही बात देववंदन करने की, तो जो भी भाग्यशाली जहाँ पर है, देववंदन माला की पुस्तक बनी हुई होती है, आप उसमें से देववंदन कर सकते हैं। आपको भी देववंदन से आराधना वगैरह भी हो जाएगी, परमात्मा का उपदेश। अब भगवान का जाप भी होवे, देववंदन भी होवे, मेडिटेशन भी होवे, और यहाँ हम बैठ करके भगवान की देशना सुनने का प्रयत्न करें। आखिर भगवान ने क्या उपदेश दिया है, आखिर भगवान ने क्या तत्व समझाया है, आखिर परमात्मा ने कैसा तत्व समझाया है, ये धीरे धीरे सीखने की प्रक्रिया में आप आएंगे तो बहुत अच्छा विशेष लाभ होगा। ये मैंने आज आपको समझाया दीपावली का। अब उसके बाद कल का जीवन जो है अमावस्या का खाली जाएगा। फिर सोमवार मंडे को यहाँ के हिसाब से 16 तारीख इंडिया में तो नूतन वर्ष के मांगलिक होता है, पहले नूतन वर्ष का। उस दिन जो है सबको मांगलिक के रूप में सब नवस्मरण आदि सप्त स्मरण गौतम स्वामी का रास वो भी सब सुनाया जाता है, क्योंकि गौतम स्वामी भी भगवान महावीर के इस निर्वाण के निमित्त से अपने आप को आत्मा को जो है महावीर के प्रति जो राग भाव रखा था, अब उसमें से विरक्त होकर वो भी अपना कल्याण साधते हैं। उनको भी केवल ज्ञान प्राप्त होता है, और केवल ज्ञान प्राप्त होकर के गौतम अपनी तरह से भी, अब उनका 92 का आयुष्य है, तो 12 बरस तक केवली के रूप में रहेंगे। बाद में अपना आयुष्य पूर्ण करके गौतम स्वामी भी मोक्ष में जाएंगे, वो भी सिद्ध बनने वाले हैं। तो ये कक्षा यहाँ की है। हम जो करते हैं तो हमारी आत्मा का कैसे करें हम, ये भाव हेतु आपको सामने लक्ष्य में रखना है। अब इस तरह से मैंने देशना के तत्व सुनाए। कल भी देशना है, कल संडे है आपके लिए, तो आगे के और थोड़े अध्ययन में करूंगा और आपको सुनाऊंगा अर्थ इसका। अभी आज मैं इतना ही रुकता हूँ यहाँ पर। किसी को प्रश्न हो तो पूछ लीजिए। ભરત છે મધ્યન વંદામી દેવ વંદન ક્યારે કરવાનું, એટલે મેડિટેશન કરીને કે નવકાર વાળી ગણીને પછી કરવાનું? પછી ભગવાનનું નિર્વાણ થાય પછી થાય, ભલે તમે 3 વાગે કરો તોય ચાલે, પણ પહેલા તમારે જાપ કરી લેવાનું, પછી તમારે મેડિટેશન કરી લેવાનું, એ પતી જાય પછી તમારે ભગવાનના નિર્વાણ પછી જ્યાં દેવવંદન છે એટલે ભલે તમે 2:30 વાગે કરો, 3 વાગે કરો, 3:30 વાગે કરો, એઝ યુ લાઈક, પણ પહેલું જાપ અને મેડિટેશન અગત્યનું છે. એટલે જાપમાં મેઇન આપણે 20 નવકાર વાળી ગણવાની એ ને? हाँ, श्री महावीर स्वामी पारंगताय नमः बीजा क्रमे ने श्री महावीर स्वामी सर्वज्ञाय नमः पहला क्रमे। बस ये। हाँ મધ્યન વંદામી। हाँ बोलो સાહેબ જી, મારો એક ક્વેશ્ચન છે। બોલો। આપણે આપણા જૈન ધર્મમાં તો એમ કે છે ને કે સનસેટ અને સનરાઈઝ અને સનસેટ નો દિવસ ગણાય, બરાબર? તો પછી આ બધું અડધી 14 ને અડધું અમાસ ને એવું બધું ચાલે ખરું આપણામાં? એ મને સમજણ નથી। આપણામાં નથી, આ બધું જનરલ પંચાંગ જે ચાલી રહે છે એના હિસાબે છે ને। તો પણ આપણા હિસાબે તો આજે 14 ને કાલે અમાસ છે, એમ જ થાય છે ને આપણા તિથિ પ્રમાણે, આપણા જૈન પંચાંગ આજે છે એટલે આ નિયમમાં લોકો લૌકિક કક્ષામાં જે પ્રચલિત 14 પૂનમ જે આમાં કેલેન્ડર પ્રમાણે પંચાંગ પ્રમાણે જે ચાલે છે એ એક્સેપ્ટ કરવામાં આવી છે, એ લેવામાં આવે છે કે દીપાવલી આપણે બધાની સાથે એ રીતે કરીએ છીએ। એટલે હવે 14 આજે આપણી એટલી છે તો એટલે આપણે તો સવારમાં સૂર્યોદયમાં છે એટલે કરી લઈએ છીએ, પરંતુ દીપાવલીની સાથે આ વિશેષ નિયમ જોડ્યો હોવાથી આ કારણ છે। તો પછી 14 નું પ્રતિક્રમણ આજે અમે અહીંયા ક્યારે કરીએ? સાંજનું, આજે તો સાંજે જ થાય ને? તમારે ત્યાં 14 આજની છે, તમારે ત્યાં આજે જ કરવાનું નહીં, એટલે અડધું 14 ને અડધી દિવાળી એવું છે, તો પછી પ્રતિક્રમણ તો પહેલા 14 નું પ્રતિક્રમણ કરી લેવાનું, પછી રાતના તમારે ભગવાનનું જાપ ને ધ્યાન છે ને। 14 નું પ્રતિક્રમણ તો તમારે સૂર્યાસ્ત થયું કે તમે એ ટાઈમે પ્રતિક્રમણ કરી લો, અને પછી 9 વાગે 10 વાગે તમે જાપ કરી લો પહેલો, ને 2-2:30 વાગે બીજો કરો। આપણો જૈન ધર્મ કેમ તો પછી આ બધું સ્વીકારે છે, એ મને સમજણ નથી પડતી।
પણ માજી જૈન ધર્મની અંદર લૌકિક પર્વમાં આ વિધિમાં સૂર્ય ઉદય ને સૂર્ય અસ્ત ને એની સાથે સંબંધ છે ને. અને અચ્છા આ નિયમ બનાવેલો છે કે દીપાવલીમાં લૌકિક રીતે આપણે કરવાનું. ઓકે ઓકે બધી જગ્યાએ મહારાજો કરે છે, સાધુ સાધુ આચાર્ય બધાને એક જ નિયમ છે. ઓકે થેન્ક મથેણ હા બોલો. મહારાજ સાહેબ મથેણ વંદામી હા. મારે બે ક્વેશ્ચન્સ છે. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે દેશના મહાવીર ભગવાને આપી પછી સાહેબજી આપે કીધું ઈ શૈલેષી ધ્યાન કર્યું અને આખા એના આત્માના પ્રદેશો એકદમ કોમ્પેક્ટ કરી નાખ્યા, ટાઈટ કરી નાખ્યા અને પછી ઈ એકદમ નીકળી ગયો, સોલ આખું ઈ આત્મા છૂટો થઈ ગયો. તો અમે લોકો તો બધાય કોમન પીપલ છીએ, તો અમે લોકો એવી રીતે કરી શકીએ ખરા? કેવી રીતે થાય? એ છે ને એ 14મા ગુણસ્થાન કે જે પહોંચે એમને કામનું છે. શૈલેષીકરણ કરવું, આત્માને સોલિડ ફોર્મમાં સેટ કરવો, કેમ કે આપણી બોડી ફિઝિકલ છે, સ્ટમક છે, કિડની છે, ઇન્ટેસ્ટાઇન છે, આ બધા એમ્પ્ટી સ્પેસ છે, એમાંથી આત્મા પ્રદેશોને સોલિડ ફોર્મમાં સેટ કરવા. એ જે મોક્ષમાં જાય એમના પૂરતું જ હોય છે. ઓકે હા, એ જે મોક્ષમાં જાય એમને લાસ્ટ ટાઈમે કમ્પલસરી દરેક ને, કેમ કે ત્યાં મોક્ષમાં એમનું આત્મા ત્યાં સિદ્ધ થઈને રહેવાનું છે ને, એટલે he will never come back again. એટલે એમને આપણા માટે એ કક્ષા નથી. અને બીજું કે એ જે મેડિટેશન એના માટે જે કરીએ એ શુક્લ ધ્યાન છે, તો આપણા માટે શુક્લ ધ્યાનની ભૂમિકા પણ નથી. એટલે આપણે ધર્મ ધ્યાન કરવાનું અને એમાં આત્માનું સ્વરૂપ જોવાનું છે. આપણે એ કરી શકાય છે. આપણે બધી જ વાતમાં ભગવાને કર્યું એવું કોપી કરવી આપણા માટે પોસિબલ પણ નથી. ઓકે હા જી. અને સેકન્ડ ક્વેશ્ચન ઈ છે કે આ જે બુક્સ જે આપની છે એ બધી ઇંગ્લિશમાં છે ખરી? હા, ઉત્તરાધ્યાન સૂત્ર ઇંગ્લિશમાં પણ છે, હિન્દીમાં ટ્રાન્સલેટ થયેલું છે, ગુજરાતીમાં ટ્રાન્સલેટ થયેલું છે. It may be possible either you can search on Google that Uttaraden Sutra Jain Agam Shastra Hindi translation, English translation. તમે ચોક્કસ તમે સર્ચ કરી જો, મને ખ્યાલ નથી પણ ઇટ ઇઝ અવેલેબલ. ના, જે તમે લખી છે ને ધ્યાનની ને મેડિટેશનની ને ઈ જે બધું નવકારના, હા, ઈ બુક્સ બધી ઇંગ્લિશમાં છે? હમણાં જે તમે 3 બુક્સ કીધી વોલ્યુમ્સ. હમણાં જે મેં કરી છે મેં હિન્દીમાં લખી છે, એનું ગુજરાતી ટ્રાન્સલેશન અવેલેબલ કરાયું છે, એ પણ થયું છે. હવે તમને મોકલી દઉં, તમે ઇંગ્લિશ કરી લેજો ત્યાં. ઓકે હા, જી ત્યાં કરીને ઇંગ્લિશ કરી લેશો તો બધાને આપણે ઇંગ્લિશ વર્ઝન પહોંચાડી દેશું. અહીંયા અમે જે છે આ ગુજરાતી હિન્દી કરી છે, તો એ બધાને ઇઝીલી અવેલેબલ થઈ જશે. જી જી. એટલે આપણે આ જે ગુરુવારે શીખ્યા છે ને, આટલા કેટલા 18-20 ગુરુવાર થયા મંત્ર જે શીખી રહ્યા હતા, એ પ્રયોગો લખ્યા છે, ડિટેલમાં લખીને સાથે ડાયાગ્રામમાં ચિત્ર વગેરે આપ્યા છે, તો એ વધારે યુઝફુલ થશે એમ. જી સાહેબજી મથેણંદામી, મારો એક હજી સવાલ છે. આપણે કાવસક અને મેડિટેશન બંનેમાં ફેર ખરો કઈ? હા, ઘણો ફરક છે માજી. ધ્યાન જુદું આપ્યું છે ને કૌશક જુદું આપ્યું છે. ખ્યાલ આવ્યો? કાયોસર્ગની અંદર આપણે નવકાર કે લોકસ ગણતા હોઈએ છે, જ્યારે ધ્યાનની અંદર ગણવાનું કરવાનું નથી હોતું. એટલે એમાં આપણે સીધે ડાયરેક્ટ હવે આત્મ ધ્યાન કે સિદ્ધનું ધ્યાન કે મોક્ષનું ધ્યાન કે એમ કરીને અર્યંત પરમાત્માનું ધ્યાન કે ત્યાં પછી કઈ મંત્ર કે જાપ કે ગણવાનું કઈ રહેતું નથી. એ પ્રમાણે છે. આ જે પુસ્તકની વાત કરી એ આ છે, એનું નામ છે નવકાર જાપ ધ્યાન સાધના. એટલે આ જે અત્યારે આખું તૈયાર થઈ ગયું છે, તો એ બધાને મોકલવામાં આવે અને પછી જે છે એ દરેક જણ અવેલેબલ થઈ જાય અને પોતે વાંચીને એનાથી તમે મેડિટેશન વગેરે કરો ને. આમાં એક જ કન્સેપ્ટ છે નવકારનું. એ આપણે જે મેથડ શીખ્યા કે નવકાર કઈ રીતે ગણવાના છે, તો એના માટેનું આ બુક ગોઠવ્યું છે, એ આપણે કરી શકશું. હા,
મારા સાહેબ એક ક્વેશ્ચન છે હમણાં તમે જે કીધું એ જ પ્રમાણે કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન મેડિટેશન એન્ડ ધ્યાન સો પ્રશ્ન પૂરો. what is the difference between meditation and dhyan? મેડિટેશન તો ધ્યાનનું ઇંગ્લિશ વર્ઝન છે, ટ્રાન્સલેટ વર્ડ છે. ધ્યાન કહો કે આ મેડિટેશન કહો, બોથ આર વન એન્ડ ધ સેમ. સમજાય કે નહીં? આપણે જ્યારે ધ્યાન કરીએ છીએ તો જાપમાં ને ધ્યાનમાં શું ફરક છે? જાપમાં યુ આર ચેન્ટિંગ ધ મંત્ર રિપીટેડલી અગેન એન્ડ અગેન, Right. બટ દેટ ઇઝ નોટ હેપનિંગ ઇન ધ મેડિટેશન. એટલે જાપ તમારું કરતા હો ત્યારે એમાં તમે રહો ને જાપ પૂરું થઈ ગયા પછી તમે મેડિટેશનમાં આવો. ખ્યાલ આવ્યો? એટલે દરેક મેડિટેશનના પહેલા જો આપણે જાપ એક વખત કરવા માંડીએ તો એ કોન્સન્ટ્રેશનની શરૂઆત થઈ જાય છે. માઇન્ડ આપણું ત્યાં થોડું સેટ થવા માંડે છે, પછી મેડિટેશનમાં બહુ ઇઝીલી આપણો પ્રવેશ થઈ શકે છે. અને બે વસ્તુ જુદી થઈ ગઈ. અહીંયા આ તો બે શબ્દ સિમિલર વર્ડ છે ખાલી. એટલે ધ્યાનમાં મેઇનલી આત્માનું જ ધ્યાન કરવાનું અને એ આત્માનું કરાય છે, પરમાત્માનું અર્યંતનું કરાય છે. સિદ્ધ કન્સેપ્ટ જે નક્કી કરો એના ઉપર છે. એ કન્સેપ્ટ ઉપર તમારું કોન્સન્ટ્રેશન વધે છે, એકાગ્રતા વધે છે, સ્થિરતા વધે છે ને એ રીતનું આપનું ધ્યાન થઈ શકે. પણ જાપ કરતા ધ્યાન બહુ બહુ હાર્ડ છે. એટલું જલ્દી લોકોને ઈઝી સેટ થતું નથી અને વિધાઉટ પ્રોપર નોલેજ નથી થતું. ત્યારે જાપની અંદર તો કોઈ વધારે નોલેજની જરૂર નથી. એક ચેન્ટિંગ મંત્ર આપ્યો છે રિપીટ, એટલે એ જાતનું ચાલ્યા કરતું હોય છે. એટલે ઈઝી લાગે છે થોડું એમ. તો પહેલા જાપ કરવાથી પછી ઇટ વિલ હેલ્પ ઇન ધ્યાન હા, એ વધારે સારું. એક જાપ કરતા કરતા સ્થિરતા આવવા માંડે, શરીરની કાયિક સ્થિરતા થાય, વચનની સ્થિરતા થાય, મનની માનસિક સ્થિરતા થાય. એ થતા થતા આપણે એમાંથી ધ્યાનમાં બહુ સહેલાઈથી જઈ શકાય. એટલે એમ કહેવાય કે જાપ मेडिटेशन की पहली अवस्था है, फर्स्ट स्टेज. और who is success in jap, he can succeed in the meditation also. हाँ. અને બીજું વિજયભાઈ પૂછ્યું છે હાઉ ડુ યુ ડુ દેવ વંદન? એમને નહીં આવડે, એમને નહીં ફાવે. એની બુક છે, આપણે જેમ ચૈત્યનંદ વગેરે કરતા હોઈએ એટલે એની અંદર જે છે ચૈત્યનંદ બોલવામાં આવે, પછી 4 થોય બોલવામાં આવે, ફરી નમોથુન આવે, બીજી વાર 4 થોય આવે, પછી સ્તવન બોલવામાં આવે, પછી એ મેથડ છે, એક સિસ્ટમ છે, જનરલી દેરાવાસીઓમાં જ પ્રચલિત છે. એટલે બીજા સમાજની અંદર એ લોકોને ખ્યાલ નથી આવતું, પણ એ કરવાની પ્રક્રિયા છે એમ. મારે સાહેબ કેટલા વાગે દેવ વંદન કરવાનું? 2:30 વાગે પછી. રાતના 2:30 વાગ્યા પછી કરવાનું. એટલે ભગવાનનું નિર્વાણ થઈ જાય ને 12, 2 વાગે એ પછી દેવ વંદન થાય એમ. 2:30 વાગે જાપ આપણે પહેલાથી કરી શકાય છે. હા, મથ્યવંદામી કરી શકાય. તો દેવ વંદન પછી જ કરવાનું 2:30 વાગે. હા, જાપ એ વખતે પહેલા કરાય, મેડિટેશન એ વખતે પ્રોપર ટાઈમે કરો, એ વધારે સારું. મહાવીર સાહેબ પારંગતાય નમની ગણ્યા પછી દેવ વંદન કરવાનું. હા, ઓકે. દેવ વંદન કેટલા વાગ્યા સુધી કરી શકાય? 2 પછી તે હા, તમે 2 પછી જ કરવાનું હોય, પણ 2:30 થાય, 3 થાય, છે જ કેટલું અડધા કલાકનું જ છે ને. એટલે 3 વાગે કરો, 3:30 સુધી કરો. કરીએ તો ચાલે એમ પૂછું છું સાહેબ. હા, 3 વાગે પ્રતિક્રમણ થાય ને, પછી પ્રતિક્રમણ થાય ને 5 વાગે. પ્રતિક્રમણ તો 6 વાગે, 5 વાગે, 6 વાગે, પછી ક્યાં વાંધો છે? એટલે 4 વાગે દેવ વંદન શેના માટે કરવાના? એ પરમાત્માને વંદન છે, એ જ એમનું વર્ણન એમાં આવે છે. આ રીતે ભગવાન મોક્ષે ગયા, આમ કરતા કરતા આવી રીતે બધું ડિટેલ ડિસ્ક્રિપ્શન એમાં જ લાગ્યું છે કે ભગવાન દેવ એટલે પરમાત્મા મહાવીર સ્વામી, એમને વંદન કરવાની પ્રક્રિયા છે. એટલે ચૈતન્ય જ છે મહારાજજી, એ ચૈતન્ય જ કહેવાય દેવ વંદન. એટલે ચૈતન્યવંદન કરતા મોટું ડબલ સ્વરૂપ, મોટું ઉત્કૃષ્ટ જુદું નામ આપ્યું છે એમ. અચ્છા, ઉત્કૃષ્ટ દેવ વંદન, ચૈતન્યન. ઓકે.
સાહેબજી, ઇઝ ઇટ પોસિબલ કે કોક દેવવંદન કરે ઈ રેકોર્ડિંગ અમને મોકલી શકે? ઇઝ ઇટ પોસિબલ? મારી પાસે છે, કોઈને જોતો હોય તો હું મોકલાવીશ. છે દેવવંદન ની બુક છે મારી પાસે, વોટ્સએપ માં તમને. ના બુક નહીં. Maybe I'll try to find it out. YouTube પર હશે ને તો I'll share you the link. યા, Right, અને recording હોય તો કરવું પડશે. સ્પેશિયલી વિડિયો હોય એમાં આપણા જો બેનની પાસે બુક છે તો બુક મોકલાવી દે તો એમાંથી બુક માંથી જોઈને પણ તમે કરી શકો. હવે એમને જો રેકોર્ડિંગ મળે તો વાત જુદી છે. મેં હજી જોયું નથી રેકોર્ડિંગ કોઈનું થયેલું હોય. YouTube પર હશે તો હું પારુલબેન ને અને સોહિની છે નહીં, દેવવંદન નું રેકોર્ડિંગ નથી યુટ્યુબ પર. નથી. ઓકે ઓકે. એટલામાં ઈઝી છે. પેલા એક ચૈતન્યન મહાવીર સ્વામી નું કરવાનું, પછી આપણે જેવી અડધા બોલવાના, પછી બીજું ચૈતન્યન મહાવીર સ્વામી નું આવે. એમાં લખેલું આવે, સાથે લખેલું આવે. કોઈનો એક જોડો મહાવીર સ્વામી નો બોલવાનો, અને એ જોડો બોલ્યા પછી બીજી થોઈનો જોડો બોલવાનો, અને એ પછી સ્તવન બોલવાનું. નમુથણું જાવંતી છે જાવંતી કેવું સાવ બોલીને એક સ્તવન મહાવીર સ્વામી નું બોલવાનું. શું છે એ બોલ્યા પછી જયવીરાય કરી અને બીજું ચૈતન્યન મહાવીર સ્વામી નું કરવાનું. અને જો જ્યોત્સનાબેન તમે મોકલી આપજો ને વોટ્સએપ માં. હા, ચોપડીમાં તો છે જ. એવું ખ્યાલ નહીં આવે એટલે દેવવંદન ની ચોપડી છે ને એમાં છે શરૂઆતમાં. હા છે, દેવનની ચોપડીમાં હોય છે, પછી 5 પ્રતિક્રમણ ની પેલી વિધિશેષ ચોપડી પણ પાછળ પણ છે ચોપડીમાં. ભગવાન પાસે દેવવંદન હોય ને તો પછી મને જીણાની સજાઈ સવારે બોલવાની હોય છે. મહારાજ સાહેબ, આના પર કેમ લાગે કે મિથ્યાત્વ દ્રષ્ટિ, મિથ્યાત્વને વધારે કાઢવાની જરૂર છે જીવનમાંથી? હા, એ બહુ પહેલું એ લક્ષ્ય આપવાનું છે. તો મિથ્યા તો જલ્દી ટલે તો સમ્યક દર્શન થી આપણો ભવ તો ઘટે ને, એ પહેલો ફાયદો છે. સમ્યક્ત્વ લઈને જવાની એટલી ઈચ્છા હોવી જોઈએ. બરાબર? હા, બરોબર છે. એના પર પ્રયત્ન કરવાનો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સવ્વસા એ પંચ નમોકારો સવ્વ પાપપણાસનો મંગલાણમ ચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિધાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ. શ્રી સુધર્મ સ્વામિને નમઃ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણમ પવજ્જામિ, અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ, પ્રધાનમ સર્વધર્માણામ, જૈનમ જયતિ શાસનમ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. બધાય વંદન મહારાજજી. ત્રિકાલ વંદના. ત્રિકાલ વંદના.